કલેક્ટરની સલાયા બંદરની ઓચિંતી મુલાકાત, માછીમારોના પ્રશ્નો સાંભળી ત્વરિત ઉકેલની ખાતરી આપી. દેવભૂમિ દ્વારકાના જિલ્લા કલેક્ટરે આજે સાંજે સલાયા બંદરની ઓચિંતી મુલાકાત લઈ માછીમારો અને વહાણવટી ભાઈઓ સાથે બેઠક યોજી હતી. ફિશરીઝ વિભાગના વર્ષો જૂના ગોડાઉન માછીમારો માટે ઉપયોગી નથી અને વાવાઝોડા જેવી આફતમાં પણ ખોલવામાં આવતા નથી. અન્ય બંદરોની સરખામણીએ સલાયામાં માછીમારોના ડીઝલ પાસ રદ થતા હોવાની રજૂઆત. ઇમિગ્રેશનને કારણે વહાણવટીઓના રોજગાર પર 3 થી 4 મહિના સુધી પડતી ગંભીર અસર. માછીમારોના કોલ લાયસન્સ રિન્યૂ ન થતા હોવાનો મુખ્ય મુદ્દો. કલેક્ટર સાહેબે તમામ પ્રશ્નોને ગંભીરતાથી સાંભળ્યા હતા અને હાજર રહેલા અધિકારીઓને સૂચના આપી હતી કે તમામ સમસ્યાઓનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરવો. નિયમ મુજબ યોગ્ય કાર્યવાહી કરી પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવો. આ બેઠકમાં ખંભાળિયા પ્રાંત અધિકારી, ફિશરીઝ વિભાગ, પોર્ટ ઓફિસર, મરીન પોલીસ પીઆઈ અને સલાયા બંદરના આગેવાનો હાજર રહ્યા હતા.